રિપોર્ટ પર નજર કરી લઈએ અત્યારે કઈ રીતે કયા સેક્ટર્સ કયા સ્ટોક્સ ફોકસમાં છે સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાયા છે. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. કઈ કંપનીઓ આવી રહી છે બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સમાં? ચાલીઓ જે સેક્ટર અને ડેફિનેટલી શેર્સ બંને જ લઈ આવ્યું છું, પણ શરૂઆત હું નિફ્ટીની દિગ્ગજ કંપની રિલાયન્સથી કરીશ. તો સીએલએસએ તરફથી આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. ટાર્ગેટ તેમણે 1650 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે વાર્ષિક આધાર પર એફસીએફ અને ઓસીએફમાં એક ઉછાળો અહીંયા જે છે ઓવરઓલ અહીંયા જોવા મળ્યો છે. તે સાથે અહીંયા તેમનું એ પણ કહેવું છે કે અન્ય ઓઇલ એન્ડ ગેસ જે બિઝનેસ જે છે તેમાં પણ ખાસ કરીને કંપનીના ઓવરઓલ અહીંયા એક સારો એક ગ્રોથ જે છે અહીંયા ઓવરઓલ અહીંયા જોવા મળી રહ્યો છે. બીજી તરફ અગર જો વાત કરશો તો તેમનું એ પણ કહેવું છે કે ઓઇલ એન્ડ ગેસના કસ્ટમર્સથી એડવાન્સીસમાં $5 બિલિયન એક અહીંયા ઉછાળો જોવા મળ્યો છે. જીઓના એઆઈ મીડિયાઝ અને કન્ઝ્યુમર બિઝનેસ કારોબાર છે તેના પર પણ ખાસ નજર છે. સાથે ન્યૂ એનર્જી અને વોલ્યુમ ચેઇન ઇન્ટિગ્રેશન પર પણ તેઓ નજર રાખી રહ્યા છે અને આગામી સપ્તાહમાં કંપનીની એજીએમ છે એટલે તેના પર તો ખાસ ફોકસ રહેશે જ. અને સાથે જીઓ આઈપીઓ જે આવી રહ્યો છે તેને લઈને કેવો આઉટકમ આવે છે, એઆઈ રોડમેપ અને એફએમસીજીની રણનીતિની પણ તેઓ અપડેટની રાહ જોઈ રહ્યા છે. ત્યારબાદ સેક્ટર પર નજર કરશું તો ઓટો પર નોમુરા તરફથી પોઝિટિવ રિપોર્ટ આપણી સમક્ષ આવતું જોવા મળ્યો છે. તેમનું કહેવું છે કે જીઓએમ દ્વારા પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ ઓટો પર જીએસટીમાં ઘટાડો થવાની શક્યતા ખાસ વધી રહી છે, જેમાં ખાસ કરીને મહિન્દ્રા, મારુતિ, અશોક લેલેન્ડ અને ટીવીએસ મોટર માટે મુખ્ય અપસાઇડ્સ તેઓ જોઈ રહ્યા છે. ખાસ કરીને નાની કાર અને ટુ વ્હીલર્સ માટે જીએસટી જે છે તે 28% ઘટીને 18% થઈ શકે છે, પરંતુ મોટી કાર માટે 40% જીએસટી દર જે છે તે રહેવાની ધારણા છે. સામે ટ્રેક્ટર પરના જીએસટી જે છે ત્યાં પણ એક ઘટાડો જોવા મળી શકે છે અને 5% જીએસટી આવી શકવાના અનુમાન જોવા મળી રહ્યા છે. આ કારણસર ઓએ માંગને એક પોઝિટિવિટી તેઓ જોઈ રહ્યા છે અને ખાસ કરીને ઉનો મિન્ડા, સંવર્ધન મદરસન અને સનસેરા એન્જિનિયર્સ જેવા કાઉન્ટર્સ જે ખાસ તેમને પસંદ પણ આવી રહ્યા છે. ત્યારબાદ શેર પર નજર કરશો તો HAL પર એટલે કે તેના પર આપણે સીએલએસએ તરફથી આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ અહીંયા જોવા મળ્યો છે. ટાર્ગેટ તેમને ₹5436 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે સરકારે કંપનીના અત્યાર સુધીનો સૌથી મોટા ઓર્ડરને જે છે અહીંયા મંજૂરી આપી છે. તેમને 97 LCA MK1A જેટ્સ છે તેને લગભગ અહીંયા તેમને એક બહુ મોટો ઓર્ડર મળ્યો છે અને ઓર્ડરની કિંમત જે છે તે 67,000 કરોડની અહીંયા જોવા મળી રહી છે. સાથે તેમણે પણ કહ્યું છે કે ઓર્ડર સાથે બેકલોગ જે છે તે 35% વધી રહ્યા છે, જેમાં એડવાન્સીસ જે છે તે $1 બિલિયનથી વધુ અહીંયા રોકડ પણ અહીંયા જોવા મળી રહી છે અને લાંબા ગાળાની પાઇપલાઇન જે છે તે $54 બિલિયન પર અહીંયા મજબૂત જોવા મળી છે. ત્યારબાદ નજર કરશું એલ્કેમ લેબ્સ. નોમુરા તરફથી પોઝિટિવ રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને ₹6,300 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે સ્થાનિક રિકવરી અને એન્સન્સ ગ્રોથની હાલમાં એક વેલ્યુએશન જે છે એ વ્યાજબી જોવા મળી રહી છે. ખાસ કરીને કંપનીના પોસ્ટ પેન્શન બાયોટિક લોન્ચ કંપનીએ જે કરી છે એટલે કે તેમ કંપનીએ જે દવા લોન્ચ કરી છે તેનો એક સપોર્ટ જે છે તે કાઉન્ટરને મળતો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને FY26માં એન્સન્સથી રેવન્યુ જે છે તે 800 કરોડ રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને CDMO સેગમેન્ટમાં પણ પડકારોને કારણે કરીને નફામાં થોડીક નરમાશ જોવા મળી શકે છે. અને ત્યારબાદ નજર કરશું સિમેન્ટ સેક્ટર્સ પર. મોર્ગન સ્ટેનલી તરફથી પોઝિટિવ રિપોર્ટ છે. તેમનું કહેવું છે કે માંગમાં નરમાશ છે, પરંતુ ટ્રેન્ડ કંપનીનો મજબૂત જોવા મળી રહ્યો છે. ઓવરઓલ મોન્સૂનને કારણે કરીને પ્રદર્શન થોડું નબળું રહ્યું છે, પરંતુ H2માં ડિમાન્ડ્સ વધવાની અને ખર્ચ ઘટવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે ચાની ડેફિનેટલી રિલાયન્સ ફોકસમાં રહેશે, પરંતુ ખાસ કરીને જે ઓટો અને સિમેન્ટ સેક્ટર ફરી આપણને આજે ફોકસમાં જોવા મળી શકે છે. આ સેક્ટર્સ અને